નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એલસીબીએ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી 3 વાહનો કબજે કર્યા છે. પોલીસે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામના નિર્વાણસિંહ સુરતસિંહ ચૌહાણ દરબારની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બજાજ પલ્સર, સ્પ્લેન્ડર પ્લસ અને એક્ટિવા સહિત કુલ 3 વાહનો મળી આવે છે, જેની અંદાજિત કિંમત ₹1.50 લાખ છે. એલસીબીની ટીમો વાહન ચોરીના વાણ ઉકેલા ગુનાઓની તપાસ કરી રહી છે. આ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે આરોપી અંગે માહિતી મળતા તેના પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી 3 ચોરાયેલા 2 વ્હીલર મળી આવ્યા હતા. તપાસમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને અથવા વાહનનું લોક તોડીને 2 વ્હીલરની ચોરી કરતો હતો. આરોપી અગાઉ પણ 4 થી વધુ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત 7 દિવસ અગાઉ મહેસાણા ટોલનાકા નજીક આવેલા પાર્લર પાસેથી ચોરાયેલી ગ્રે કલરની એક્ટિવા અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.